દર્શકોને એ પણ બતાવી દઈએ કે અમદાવાદની રાજનીતિ કેવી પેચીદી છે, કોના કોના નામો ચર્ચામાં છે. તમે જેમ કહ્યું એવી રીતે મેયરની રેસમાં જે લોકોના નામ ચર્ચામાં હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એની કામ કરવાની રીત આપણે જાણીએ છીએ કે એમનું કામમાં કે જે લોકો ચિઠ્ઠીમાં છે ચર્ચામાં નથી હોતા, અને જે ચર્ચામાં હોય છે ઘણીવાર ચિઠ્ઠીમાં નથી હોતા. અમદાવાદના દર્શકો છે એમને જોઈ રહ્યા છે, અમારી રીલ, અમારા દર્શકો છે. અમે તમને એ પણ વાત કહેવા માંગીએ છીએ કે અહીંની જે પોલિટિક્સ છે, અમદાવાદનું જે પોલિટિક્સ છે, ઇર્દ ગિર્દ અમિતભાઈ શાહ અને આનંદીબેન પટેલની રમાય છે. કોનો ચહેરો મજબૂત છે એના પર આખો દાવ હોય છે, પરંતુ આ વખતની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી જ્યારે થઈ તો ઘણા બધા ચહેરાઓ એવા સામે આવ્યા કે જેના પરથી લાગી રહ્યું છે કે આ વખતની જે મેયરની રેસ છે એમાં જે ચહેરો ઓબીસી ચહેરો રહેવાનો છે, તો જે નામો આપણે જે નામ સામે રાખ્યા છે જાગૃતિ, એ પૈકી ધરમસિંહ દેસાઈ હોય કે જસુ ઠાકોર હોય કે પછી રાજુ ઠાકોર, આ તમામ લોકોના નામો ચર્ચામાં છે. પરંતુ હિતેશ બારોટ જે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા છે એમનું નામ પણ ચર્ચામાં છે. ચર્ચામાં હોવું એટલે એમને ટિકિટ મળી જ જશે એવું માનવાની જરૂર નથી, પરંતુ અમિતભાઈ શાહની કોણ વધારે નજીક છે એમને ટિકિટ આપવામાં આવે તેવું પણ માનવામાં આવે છે. બીજી બાજુ આપણને ખબર છે કે મુખ્યમંત્રી પણ અમદાવાદ શહેરના છે, અમદાવાદમાંથી છે, અને તેઓ આનંદીબેન પટેલ જૂથમાંથી માનવામાં આવે છે. હવે આ સ્થિતિની અંદર મેયર કોણ હશે? આપણે અત્યાર સુધીમાં એ જોયું છે કે આ બંને નેતાઓની ઇર્દ ગિર્દ, એટલે ક્યારેક અમિતભાઈ શાહની લોબીમાંથી, ક્યારેક આનંદીબેનની લોબીમાંથી ચૂંટણી પહેલા જાગૃતિ આપણે જોયું કે આનંદીબેન પટેલ જે રીતે ગુજરાતની રાજનીતિમાં કોઈક બોલે ને પછી ચર્ચામાં આવે. આનંદીબેન પટેલનું એક નિવેદન થોડા દિવસો પહેલા આપણે દર્શકોએ જોયું હશે કદાચ, એમણે કહ્યું હતું કે મને અમિતભાઈની જેમ એ નથી આવડતું કે કોને પાડવા ને કોને ઉપાડવા, એ એમને ખૂબ સારી રીતે આવડે છે. એટલે એ વાત પણ એ સ્પષ્ટ ઇશારો કરતા હતા કે કેવી રીતે અમિતભાઈ શાહ મેયર બનાવી પણ શકે છે, ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વ્યક્તિને મોટા પણ બનાવી શકે છે અને નાના પણ બનાવી શકે છે. એ ઇશારો એ તરફ હતો કે ચૂંટણીઓ આવી રહી છે, આનંદીબેનનું જૂથ પણ એક્ટિવ છે, અને આ બધાની વચ્ચે હવે જે ચહેરો કોણ છે એના પર સૌ કોઈની નજર છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે કોના પર અહીંયા કળશ ઢોળાય છે, નજર એના પર છે. પરંતુ જે રાજનીતિના જાણકાર લોકો છે એવું સ્પષ્ટ કહી રહ્યા છે આ વખતે આ ચૂંટણીમાં જે મેયરનો ચહેરો હશે, અમદાવાદના નગરસેવક, અમદાવાદના જે મુખ્ય નગરસેવક છે એ મેયર છે કે જેમનું કામ આખા શહેરની જવાબદારીનું છે. કારણ કે આ શહેર કે જે 2030થી લઈને 36 સુધીના સપના જોઈ રહ્યું છે, કે જ્યાં ઓલિમ્પિક રમાવાની વાતો છે, આ બધી જ વસ્તુ વચ્ચે જ્યારે ઓલિમ્પિક રેડી સિટી તરીકે અમદાવાદનું બજેટ ફાળવવામાં આવ્યું હોય, આ બધી જ તૈયારીઓ વચ્ચે એ શહેરનો નવો મેયર કે જેના માથે પડકાર હશે અમદાવાદને એક વર્લ્ડ ક્લાસ સિટી તરફ લઈ જવા માટેનું, અમદાવાદના નાના મોટા એ પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું, એ સમસ્યાઓનું પરમેનન્ટ સોલ્યુશન લાવવાના ઘણા બધા પડકારો વચ્ચે એક ચહેરાની પસંદગી કરવાની થશે. આપણને બધાને ખબર છે કે જ્યારે આ પ્રકારના વરસાદી વાતાવરણમાં અમદાવાદ આખું દરિયાની જેમ આપણે જોતા હોય છે, બહુ લાંબી મારી વાત નથી કરતો, પરંતુ જે પણ ચહેરો આવશે એ ભારતીય જનતા પાર્ટી બહુ જ સ્ટ્રેટેજિકલી અહીંયા સામાજિક ફેક્ટરને ધ્યાનમાં નહીં રાખવામાં આવે, ખાસ કરીને, કારણ કે સામાજિક ફેક્ટર કરતાં ઉપરવટ જેને ઓબીસી ચહેરો છે એ વાતમાં કોઈ બેમત નથી, પરંતુ એવા ચહેરાની પસંદગી ચોક્કસથી થશે કે જેના શિરે બહુ જ મોટી જવાબદારી નાખીને સરકાર 2030 માટેની તૈયારી કરે, લાંબા સમય સુધીનું એક આયોજન કરીને આગળ વધે. એક ચહેરો કે જે લોકપ્રિયતાની સાથે સાથે કામ કરવામાં નિપુણતા રાખતો હોય એવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે.